નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર હવે ATVM મશીન મૂકવામાં આવે છે, જેને લઈને મુસાફરો તાત્કાલિક ટિકિટ મેળવી શકશે। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ઓટોમેટિક મશીન મુકાયા છે, તો રાજ્યના 5 સ્ટેશન ઉપર કુલ ATVM મશીન મૂકવામાં આવ્યા છે। તો ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન મૂકવામાં આવે છે, જેના કારણે મુસાફરોને લાઇનમાં ઊભા રહેવું નહીં પડે અને મશીન પરથી સીધી જ ટિકિટ મળી રહેશે। મુસાફરો રેલવેની આ સુવિધાને વખાણી રહ્યા છે। કોઈ પણ તકલીફ વગર મુસાફરોને હવે તાત્કાલિક ટિકિટ મળી રહેશે। જે રીતે ટિકિટ કાઉન્ટર ઉપરથી ટિકિટ ખરીદે છે, તે જ રીતે હવે મશીન પાસેથી પણ ટિકિટ મેળવી શકાશે। તો જનરલ પ્લેટફોર્મ સિઝન પાસ માટે લાઇનમાં ઊભા રહ્યા વિના મશીનથી જ ટિકિટ મળી જશે અને રાજ્યના 5 સ્ટેશન ઉપર કુલ ATVM મશીન મૂકવામાં આવ્યા છે। રેલવે તંત્રએ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર વધુ એક નવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે। રેલવેના મુસાફરોને ટિકિટની લાઇનની ઝંઝટમાંથી મુક્તિ મળશે। તો અમદાવાદ મંડળના વિવિધ રેલવે સ્ટેશનો ઉપર હવે ATVM મશીન મુકાયા છે। અમદાવાદમાં 3, સાબરમતીમાં 2, વિરમગામમાં 1, મહેસાણામાં 1 અને ગાંધીધામમાં 1 રેલવે સ્ટેશન ઉપર ATVM મશીન મુકાયા છે। તેમજ મશીન મારફતે લોકો જાતે જ અનરિઝર્વ ટિકિટ બુક કરી અને યાત્રા કરી શકે છે। તેમજ મશીનમાંથી યાત્રા ટિકિટ, પ્લેટફોર્મ તથા સિઝન ટિકિટ મળી રહેશે। આ સુવિધાથી મુસાફર સરળતાથી અને ઝડપથી પોતાની ટિકિટ મેળવી શકે છે।